હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર વ્લોગ, હે ને? Yeah. તો આઈ હોપ યુ આર વોચિંગ અને સબસ્ક્રાઈબ કરતા હોય અમારા વ્લોગ, અમારા યુકેની લાઈફ જોવા માટે. ક્યાં જઈએ છીએ ને આપણે? Shop. શોપિંગ કરવા. જો આજે વીકેન્ડ હોય એટલે શોપિંગ તો હોય જ. નોર્મલ ગ્રોસરી, શાકભાજી, ફ્રૂટ્સ, સ્કૂલમાં લઈ જવા બધું જોઈએ ને, એટલા માટે અમે આજે શોપિંગ કરવાના. આજનો દિવસ આમ તો સરસ છે. થોડો રેઇન, થોડો વરસાદ, તડકો, ખબર નહીં, બધું મિક્સ છે, હે ને? તો ચલો. It's still wet, but it's still sunny wet. હા, રેઇન આવી ગયો, થોડું ભીનું છે, પણ જો તડકો આવી ગયો થોડી વારમાં. જો આજુબાજુમાં અમારે કેટલી ગ્રીનરી હોય અહીંયા, સરસ. ગમે ત્યાં પાર્ક હોય મોટા મોટા. અને અત્યારે સમરમાં તો બધા ઝાડ કેવા સરસ થઈ જાય, કાશ ને? બધા લીવ્સ આવી જાય ને. વિન્ટરમાં એકેય લીવ્સ હોય નહીં. Winter, there's no leaves and the tree becomes white. હા, બધા ઠૂઠા ઊભા હોય ને એવું લાગે, કા? Yeah. કાંઈ હોય જ નહીં. અત્યારે તો એટલું સરસ બધું લાગે ને. તો આજે અમે અહીંયા અમારા ઘરની પાસે લીડલ છે શોપ, એમાંથી જ શોપિંગ કરીશું. બહુ કરવાનું નથી એટલે ત્યાં લગભગ બધું મળી રહે અમને. વોક છે 5 મિનિટ્સ, Less than 5 minutes. હે ને? લેસ દેન 5 મિનિટ્સ મે બી. અને અહીંયા અમને નોર્મલી બધું મળી રહે, તો અમે અહીંયાથી જ શોપિંગ આજે કરી લઈશું. બીજી કંઈ જવાની ઈચ્છા હતી નહીં આજે તો. સ્નેહને ચારને આજ જવાનું છે ક્યાં? કેસોબરી પાર્ક. એમાં એકચ્યુઅલી શું છે, ફન ફેર આવ્યો છે ને. આપણે નાના હતા ને બધું શું કહેતા હતા? ફન ફેર નહોતા કહેતા, કંઈક બીજું કહેતા હતા અમે. ગુજરાતીમાં શું કહેવાય ફન ફેરને? આનંદ મેળો. હા, આનંદ મેળો કહેવાય. આનંદ મેળામાં જતા હતા ને, એવું અહીંયા ફન ફેર આવ્યો છે. તો આ લોકોને આજે લઈ જવાના છીએ. જો ફૂલી વેધર સરસ રહેશે તો મજા આવશે. તો આ મારું લીડલ આવી ગયું છે. એકચ્યુઅલી આ એનું પાર્કિંગ છે. અમે પાર્કિંગમાંથી અંદર આવ્યા, પણ એનો બીજો રસ્તો છે એકચ્યુઅલી. તમે કાર લઈને આવો તો અહીંયા પાર્કિંગ સરસ છે, પાર્કિંગ પણ કરી શકો. તો અહીંયાથી તમારે એન્ટ્રન્સ છે જો. અને અહીંયા બધું શોપિંગ મોલ છે, તમે શોપિંગ કરી શકો. સમરના બધા પ્લાન્ટ આવી ગયા છે જો અહીંયા, સરસ. એ આ બનાના લીવ્સ છે નહીં. એક લઈ લે. અહીંયા બેકરી આઈટમ છે, અહીંયા બધા ફ્રૂટ્સ, બધા વેજીટેબલ્સ સરસ અહીંયા. એમ ન ચાલે, ઓલું જ બરાબર ચાલે. ચલો અહીંયા શું છે જોવું, ફટાફટ જોઈ લો. આ મિડલ ઓફ લીડલ, એમાં ટોયઝ ને બધું હોય. કા દર વીકે નવી નવી ડીલ આવે. ત્યારે સમર ચાલે છે એટલે બધું સમરનું જો. કા હુ લવ્સ. Yeah. વાયલો થેલો લઈને અમારે શોપિંગ ડન થઈ ગઈ. કા હવે ઘરે જઈને બતાવશું શું શોપિંગ કર્યું. કા તું હેલ્પ કરીશ ને મને બધું મૂકવામાં?
We walking back to home. જો સ્નેહ વન પેકિંગ કરે અને હેલ્પ કરશે બધું મૂકવામાં, હે ને સ્નેહ? Yeah. શું લઈ આયા? હા, A lot of ફ્રૂટ્સ, વેજીટેબલ્સ. જાત રેડી? ક્યાં જાય છે? Castleberry Fair. કેસબરી ફેરમાં કોની સાથે જવાનું છે? My friends. તારે સ્નેહ? Castleberry Park Fun Fair with my Yes. parents. Sneh is going with his parents. કેસબરી પાર્કમાં ફન ફેર છે એટલે જો અમે જવા માટે નીકળી ગયા છીએ. વેધર તો સારું છે, હોપફુલી રેઇન નો આવે તો. કેટલું સરસ દેખાય છે જો, ગ્રીન બ્લુ ને વાહ સન છે ને, નાઇસ. કેસબરી પાર્ક અમારા ઘરથી બહુ 5-10 મિનિટ ડ્રાઈવ છે. બહુ મોટો પાર્ક છે. ત્યાં ડિફરન્ટ વોક તમે કરી શકો, બાર્બેક્યુ કરી શકો. અને અત્યારે ફન ફેર આવ્યો છે, એ બધી સરસ અલગ અલગ એક્ટિવિટી થતી હોય. તો આજે ફન ફેરમાં જવાનું છે. જો અહીંથી આ કેસબરી પાર્ક આવશે અમારો, બહુ નજીક આવી ગયા છીએ. પાર્કિંગ મળે તો સારું, હજી પ્રોબ્લેમ છે. પાર્કિંગ મળશે આજે. તાર જેવા કેટલાય ફ્રી હશે ને પણ આવવા વાળા. Yeah, but it's going on until the second. Please don't record them, I beg you. આ જો અમે આવી ગયા છીએ પાર્કિંગમાં. હવે પાર્કિંગ આજે ખાલી જ દેખાય છે, આમ તો સરસ જગ્યા મળશે. અને આજે ખાલી જ છે એટલે અલગ અલગ રાઈડ એવું છે. Look that one. જો અમે આવી ગયા છીએ ફન ફેરમાં. છે ને મસ્ત. બાકી એટલે સ્નેહુ પહોંચી ગયો. બેસવાનું છે રાઈડમાં. વાય યુ સ્કેર્ડ? હા, જો અલગ અલગ રાઈડ્સ ને અલગ અલગ સર્કસ છે. સ્નેહુ ક્રેઝી સર્કસ. આ ટ્રેમ્પોલિન આવી છે. જો 100 થઈ ગયા ઓલરેડી. એકેય નો લાગ્યું એમાં. હું ડેડી જાય છે કાર રેસમાં. રેડી? ચલો ત્યારે.
જોઈ લો કેવું મસ્ત મજા આવે ને, બાળપણ યાદ આવી જાય આ બધામાં. કા One way round the track only, no head-on bumping. કપરકાવી જો કપરકાવી બેસું કે પ્લેનમાં બેસું કે બાઇકમાં બેસું છે? જો બાઇક આ શું આઈસ છે. ઓલા ટ્રેમ્પોલિન જેવું છે. આ શું આમાં ચલાવવાને? આટલા હું ચલાવવાનું એ તો ને જેકેટ વગર આવ્યો પાછો. જોવું છે જોવું છે એટલે જવું છે એમ નહીં જોવું છે તારે. ગારો થવા માંડશે અહીંયા તો. વરસાદ આ મમ્મીની ચપ્પલ છે, બે સેન્ડલ પહેરીને આવ્યા છે પાછા આપણે. હા કા ડાયા બે ડાયા. આ મંકી જો મસ્ત કપડા પહેરાયા છે. બલૂન થોડો વાળું લીધું હશે કે ટેડી આવે એ? Cry babies. Not good for cry babies. આઈ રહી જો માતાઓ, હામે રહી જો, હામે રહી. જાત ને રેકોર્ડ કરી લો પછી એમ કે પતંગ ઉડાડે છે. દેખાય છે પતંગ? ક્યાં ગઈ? ઓહ મેં કીધું પતંગ ઉડતી હતી ને, કેમ દેખાતી નથી અહીંયા? જો વાદળ આવી ગયું છે સરસ અને રેન આવવાનું ચાલુ કરી દીધું છે. થોડી વાર કારમાં બેસી જવું પડશે હો પાછું. હાલો, એકચ્યુઅલી આજ કઈ પ્લાન હતો નહીં કાબીના, ખબર નહીં ક્યાંથી પ્લાન બની ગયો. કઈ પ્લાન નતો અને ખબર નહીં અચાનક શું પ્લાન બની ગયો. હા એવું જ લાગે છે. ના આપણે બે એને હેલ્ધી ખાવાનું શીખવાડી દઈએ. હાલ આપણે બે આપણને આ બધું ખવડાવી પેલા. એ આજે મારું ભજીયા ને જો દહીં અલા બ્રેડ પકોડા બને છે ભાઈ. આ તો મસ્ત જમવા એને આવી જજો.
ગરમ જ ચાલો ખાવા ચાહરી બનાવ્યું મસ્ત છે બ્રેડ પકોડા ખાવા ભજીયા ખાવા દીવાન એને ઈ જે બોલે ને ઈ બધી કમેન્ટ એને જ કરી હોય એવી મારા મગજમાં એવું ન આવે પણ ઈ બોલતા ગુજરાતી આપણું આવડે ને એટલે એવું કરી દે પછી હું એને ગરમ છે રીટેક કરાવું ખાવું તો તારે કઈ વારી વારી You have to like you get an M on your paper. Yeah, you have an M on your sheet of paper. First and then start after- of the letter. Yeah. You have mafia. No, you won't have mafia written on it, but it will have an M on it. So basically, you get to kill someone. Like anyone. So only the mafias. There's going to be 2 mafias this round. Only the mafias can open their eyes when, like, I say they can open them. So then they'll open them, decide to kill someone. The storyteller, aka me, will like keep that in mind, and after mafias close their eyes. Next thing, doctors will open their eyes. Doctors have a special role because they can protect someone. So doctors can choose to protect anyone. So if you're a doctor, you could literally just point at someone and I'll note that down. So if you're lucky and you protect the person who the mafias have chosen to kill, then well that person's safe. But if you haven't, then you just saved someone random. Yeah. Then detective opens their eyes. Detective can ask me because I will know what everyone's roles are. So detective can like ask me. Oh, let's say Daddy is detective and he asks, oh, is Snare a mafia? Like, and if he points is, at me. then I can say yes. If he isn't, then I can say no. So that's one person cancelled out, or he knows that is mafia. So then everyone will open their eyes and everyone gets to vote who they think mafia is. So the more mafias you have out, the better. And once you have all mafias out, you win the game. Or if mafias kill everyone, then the mafias win. Yeah. Please, Morpheus. Last Among Us. Like Among Us.